દીકરાઓ, હવે આપણે વ્યસ્ત સંપન્ન શ્રેણિક ઇન્વર્ટિબલ મેટ્રાઇસિસ વિશે શીખીશું. ધારો કે તમને કોઈક એક એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ આપેલો છે, એક શ્રેણિક એ આપેલો છે જેની કક્ષા એમ છે. આ શ્રેણિક એને સંગત બીજો એક શ્રેણિક જેની પણ કક્ષા એમ જ છે એવો કોઈક બીજો શ્રેણિક તમને બી મળે, કે જેથી બરાબર છે એ આપેલો છે તેને સંગત એમ કક્ષાવાળો બીજો શ્રેણિક બી મળે કે જેથી એ બેનો ગુણાકાર એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ, આઈ એટલે એકમ શ્રેણિક, ઇઝ ઇક્વલ ટુ બી એ થાય. બરાબર, તો આ શ્રેણિક બી જે છે તેને શ્રેણિક એનો વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે એમ કહેવાય, અથવા તો શ્રેણિક બીને એનો વ્યસ્ત શ્રેણિક છે એમ કહેવાય. અને તેને સંકેતમાં એ ઇન્વર્સ વડે, શાના વડે દર્શાવીશું? એ ઇન્વર્સ વડે દર્શાવીશું. બરાબર છે? એટલે સમજ પડી ને દીકરાઓ, કે કોઈ શ્રેણિક એ આપેલો હોય તેના માટે બીજો શ્રેણિક બી એવો મળવો જોઈએ કે જેથી એ બેનો ગુણાકાર એ બી બરાબર આઈ, એટલે કે એકમ શ્રેણિક થાય અને બી એ ઇઝ ઇક્વલ ટુ પણ આઈ થાય. તો આ શ્રેણિક બી જે છે તે બીને એનો વ્યસ્ત કહેવાય છે. બરાબર, ધારો કે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ, તમને એક શ્રેણિક આપેલો છે એ ઇઝ ઇક્વલ ટુ 2 3 1 2, આ એક શ્રેણિક આપેલો છે. અને બીજો એક શ્રેણિક લઈએ બી, આપણી પાસે છે 2 -3 -1 2, આ બે શ્રેણિક આપેલા છે. બરાબર છે? તો આ બેનો આપણે ગુણાકાર કરીએ. એ બી ગુણાકાર તમે શીખી જ ગયા છે એટલે મારે હવે વધારે કંઈ કહેવાનું રહેતું નથી. બરાબર છે? ચાલો, પહેલી હાર બીજો સ્તંભનો ગુણાકાર કરીએ. શું થશે? 2 × 2 4 અને -3, તો 4 - 3 થશે. ચાલો, પછી પહેલી હાર બીજો સ્તંભ, તો -6 અને +6 થશે. બરાબર? ચાલો, બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 - 2 થશે. અને બીજી હાર બીજો સ્તંભ એટલે -3 અને 2 + 2 4 થશે. એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ શું મળે છે આપણને? તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 મળે છે, એટલે કે આઈ. બરાબર, એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ થવું જોઈએ, થઈ ગયું. તો હવે આપણે બી એ શોધીએ. તો બી એ શોધીએ તો બીની પ્રથમ હાર લઈશું. સમજ પડશે ને? બીની પ્રથમ હાર અને એનો સ્તંભ એટલે કેટલા થશે? તો 4 - 3. સમજ પડે? નહીં પડે? ચાલો આપણે એને અહીંયા લખી દઈએ. તો એ ઇઝ ઇક્વલ ટુ 2 3 1 2 છે ધારો કે. ચાલો, હવે બી એ. બરાબર, તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 4 - 3, તો 4 - 3 થશે. ચાલો, પહેલી હાર બીજો સ્તંભ એટલે શું થશે? 6 - 6 થશે. બીજી હાર પહેલો સ્તંભ -2 +2, બીજી હાર બીજો સ્તંભ -3 અને 2 × 2 4. બરાબર, તો તમે જુઓ શું મળ્યું? 1 0 0 1 મળે છે, ઇઝ ઇક્વલ ટુ આઈ. એટલે શું થયું આ બે પરિણામ પરથી? તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ પણ આઈ થયા અને બી એ ઇઝ ઇક્વલ ટુ પણ આઈ. એટલે કે એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થયા. બરાબર છે? એટલે શું કહેવાય? બી એ એનો વ્યસ્ત શ્રેણિક છે. એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ ઇન્વર્સ. બી બરાબર શું થાય? એ ઇન્વર્સ. બરાબર, એટલે જ્યારે એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થાય ત્યારે એ બીનો વ્યસ્ત છે અથવા તો બી એ એનો વ્યસ્ત છે એમ કહી શકાય. બરાબર છે? આના માટે થોડા આપણે ચર્ચાઓ કરીએ. તો કોઈ પણ તમને ગુણાકાર શ્રેણિક આપેલા હોય, ધારો કે એ બી અને બી એ, બરાબર, વ્યાખ્યાયિત થાય અને બંને સમાન હોય તો તેના માટે આપણે આગળ જોઈ ગયા કે બંને કેવા શ્રેણિકો હોવા જોઈએ? ચોરસ શ્રેણિક જ હોવા જોઈએ. બરાબર છે? એનો અર્થ એમ થયો કે દીકરાઓ, કે જો આ ચોરસ શ્રેણિક ન હોય એ અને બી,
તો તેના વ્યસ્તનું અસ્તિત્વ હોતું નથી. એટલે કે લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એટલે કોઈ ચોરસ શ્રેણિક જો તમને કેવો આપેલો હોય, લંબચોરસ આપેલો હોય, તો એ લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે એના માટે એ શ્રેણિક ચોરસ હોવો જ જરૂરી છે, લંબચોરસ હોવો જરૂરી નથી. ચોરસ એટલે કેવો કે જેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન જ હોય. બરાબર છે. ત્યાર પછી એક પરિણામ તમારે યાદ રાખવાનું છે કે જો કોઈ ચોરસ શ્રેણિક આપેલો હોય તો તેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે, ચોરસ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ જો ધરાવે, બરાબર છે, તો તે કેવો હોય, અનન્ય હોય છે. બરાબર. ચોરસ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો તે હંમેશા અનન્ય હોય છે. એટલે કે કોઈ ચોરસ શ્રેણિક એ આપેલો હોય, બરાબર. ધારો કે આપણે ઉપરના ઉદાહરણમાં જોયું કે ભાઈ આ ચોરસ શ્રેણિક એ હતો, તેનો વ્યસ્ત આપણી પાસે બી થયો. તો હવે તમારી પાસે આ શ્રેણિક સિવાયનો બીજો કોઈ એવો શ્રેણિક ન મળે કે જેથી એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ થાય. બરાબર. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિકનો જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તે અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ છે. ત્યાર પછી તમારે બીજું એક પરિણામ યાદ રાખવાનું છે. આપણે પરિવર્ત શ્રેણિકમાં એક પરિણામ જોયું કે એ બી હોય એનો જો ટ્રાન્સપોઝ લઈએ તો શું થતું હતું, બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ થતો હતો. તો એ જ રીતનું વ્યસ્ત શ્રેણિક માટેનું પરિણામ જે છે તે તમારે યાદ રાખવાનું છે કે એ બીનો ઇન્વર્સ હોય, એ બીનો ઇન્વર્સ બરાબર શું થશે, તો કે બીનો ઇન્વર્સ એનો ઇન્વર્સ થશે. બરાબર છે. યાદ રહેશે ને દીકરાઓ પરિણામ, એ બીનો ઇન્વર્સ બરાબર બીનો ઇન્વર્સ એનો ઇન્વર્સ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યસ્ત સંપન્ન શ્રેણિક શીખ્યા. ઇન્વર્ટિબલ મેટ્રાઇસિસ એટલે કે કોઈ શ્રેણિક એ આપેલો હોય, બરાબર છે, એ શ્રેણિક એ માટે જો કોઈ શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થાય, તો શ્રેણિક બીને શ્રેણિક એનો વ્યસ્ત કહેવાય અને તેને સંકેતમાં આપણે એ ઇન્વર્સ વડે દર્શાવતા હતા. આ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. બરાબર છે. તો હવે આ પ્રાથમિક પ્રક્રિયાઓથી શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતે શોધીશું તે આપણે ચર્ચા કરીએ. બરાબર. તમારે કોઈ ધારો કે શ્રેણિક એ આપેલો છે, બરાબર. ધારો કે તમને કોઈ એક શ્રેણિક એ આપેલો છે દીકરાઓ, બરાબર. તો આ શ્રેણિક એ આપેલો હોય અને જો એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય, આ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય, તો તમારે શું કરવાનું છે કે પહેલાં એ આપેલો છે એટલે એ ઇઝ ઇક્વલ ટુ શું કરીશું આપણે, આઈ એ લખી દઈશું. શું લખી દઈશું પહેલાં, એ ઇઝ ઇક્વલ ટુ આઈ એ લખી દેવાનું છે. પછી આ જે પરિણામ આવ્યું એ પરિણામો પર બંને બાજુ, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ, બરાબર છે, આપણે આગળ જે પ્રાથમિક પ્રક્રિયાઓ બધી કરી છે એ પ્રાથમિક પ્રક્રિયાઓ કરતા જવાનું. અને એ પ્રાથમિક પ્રક્રિયાઓ ક્યાં સુધી તમારે કરવાની છે, તો કે જ્યાં સુધી તમને આઈ ઇઝ ઇક્વલ ટુ, આપણી વ્યાખ્યા હતી ને કે એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ, તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય, બી એ ન મળે. આઈ ઇઝ ઇક્વલ ટુ જ્યાં સુધી બી એ ન મળે ત્યાં સુધી આ પરિણામ ઉપર, બરાબર, પ્રાથમિક પ્રક્રિયા કરતા જવાનું છે. અને જ્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થઈ જાય ત્યારે તમારે પ્રક્રિયા અટકાવી દેવાની છે. એટલે કે શ્રેણિક એનો વ્યસ્ત કોણ થઈ ગયો, બી. આપણી વ્યાખ્યા પ્રમાણે શું થાય, એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થાય, તો એનો વ્યસ્ત બી છે એમ કહેતા હતા. તો આ શ્રેણિક એનો વ્યસ્ત કોણ છે, બી છે એમ કહેવાય. એટલે તમારે જે પાસે આ શ્રેણિક એ આપેલો હોય એ શ્રેણિકને આપણે એકમ શ્રેણિકમાં પરિવર્ત કરવાનો છે, એકમ શ્રેણિકમાં ટ્રાન્સફોર્મ કરવાનો છે. અને એ ટ્રાન્સફર કરવા માટેની તમારે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો આ પ્રકારના એક્ઝામ્પલો ગણવા માટે શું કરીશું, તો તેના હું પગથિયા તમને બતાવું છું. બરાબર છે. આપણી પાસે શ્રેણિક જે છે તે A11, A12, A13, 21, 22, 23, 31, 32, 33. આ તમને એક
3x3 પ્રકારનો શ્રેણિક આપેલો છે અને એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે અને એ આપણે વ્યસ્ત શ્રેણિક આપણે પ્રાથમિક પ્રક્રિયાઓથી બરાબર શોધવાનો છે એવો આપણો ક્વેશ્ચન છે. તો થિયોરિટિકલી અત્યારે હું તમને સ્ટેપ બતાવું છું અને હું જે કહું છું એ જ ક્રમમાં જો તમે જશો તો તમે લાંબી કંટાળાજનક ગણતરીથી બચી શકશો. નહીં તો આ ટાઈપના એક્ઝામ્પલ્સમાં તમને ખૂબ જ તકલીફ પડે છે અને ગણતરીઓ લાંબી થાય છે અને ગણતરીઓ લાંબી થાય અને તમે કંટાળી જાઓ એટલે તમારી એક નાની અમથી ભૂલના લીધે તમારા જવાબો આવતા નથી. એટલે વારંવાર પ્રેક્ટિસ કરશો તો બહુ ઇઝી છે. હું જે કહું છું તે સ્ટેપને ફોલો કરો એટલે તમારું કામ એકદમ સરળ થઈ જાય. બરાબર છે? ચાલો તો સમજીએ. આપણે શું જોયું કે એ ઇઝ ઇક્વલ ટુ આઈએ લખી દેવાનું. તો ધારો કે આપણે આ એ ઇઝ ઇક્વલ ટુ આઈએ લખી દીધું છે. બરાબર છે? હવે એ ઇઝ ઇક્વલ ટુ આઈએ લખીને પછી આપણે પ્રાથમિક ક્રિયાઓ જે છે તેને રિપીટ કરતાં જવાનું છે અને એની જગ્યાએ શું લાવવાનો છે? આઈ. બરાબર છે? એની જગ્યાએ આઈ લાવવાનો છે. એટલે એકમ શ્રેણિક તમને ખબર છે કે એકમ શ્રેણિકનું સ્વરૂપ 3x3 સ્વરૂપનો હોય તો આવું છે 1 0 0 0 1 0 0 0 1. બરાબર દીકરાઓ? આ તમને એકમ શ્રેણિક ખબર છે. એટલે તમારે શું કરવાનું, તમને જે શ્રેણિક એ આપેલો છે આ બરાબર, એ શ્રેણિક એમાં સૌથી પહેલું તમારું પગથિયું એ થશે કે આ A11 જે છે આ તમારું પહેલું સ્ટેપ. A11 જે છે એને તમે 1 બનાવી દો. એના માટે તમારે જે કોઈ ક્રિયા કરવી પડે પ્રાથમિક પ્રક્રિયાઓ, ભાઈ અહીંયા 4 છે, એ 4ને મારે 1 બનાવવો હોય તો શું કરવું પડશે મારે? તો કે આ હારને, એ જે હારમાં છે તે પહેલી હારમાં, તો એ પહેલી હારને મારે 4 વડે શું કરવું પડશે? ભાગવું પડશે તો જ એ 1 થશે. બરાબર? તો એ રીતે પહેલાં એને 1 બનાવી દેવાનો. ત્યાર પછી બીજું સ્ટેપ જે છે તે તમારે શું કરવાનું? બરાબર? આ પહેલાં 1 બનાવી દો. પછી તમારે આ બીજી હારનો પહેલો ઘટક અને ત્રીજી હારનો પહેલો ઘટક એ બંનેને 0 બનાવી દેવાના. એટલે A21 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ A31 બનાવી દેવાનું. આ તમારું પહેલું સ્ટેપ થઈ ગયું. અને દીકરાઓ, આપણે આ પ્રાથમિક પ્રક્રિયાઓ હારમાં જ કરીએ છીએ એટલે તમારે બધી ક્રિયાઓ હારમાં જ કરવાની. બરાબર છે? ચાલો, આટલું થઈ જાય પછી એકમ શ્રેણિક માટે મને બીજી હાર બીજા સ્તંભનો ઘટક 1 જોઈએ. બરાબર છે? આપણો ટાર્ગેટ છે એકમ શ્રેણિક આઈ લાવવાનું. તો બીજી હાર બીજા સ્તંભનો ઘટક 1 જોઈએ. એટલે તમારે સૌ પ્રથમ ત્રીજું સ્ટેપ જે છે તે આ કરવાનું કે A22 ને 1 બનાવી દેવાનો. A22 ને 1 બનાવી દેવાનો. એટલે કે બીજી હાર પર તમારે જે કંઈ કે વડે ગુણવું પડતું હોય તે કે વડે ગુણીને એને 1 કરી નાખવાનો. જેવો આ A22 1 થઈ જાય એટલે તરત જ તમારું નેક્સ્ટ સ્ટેપ જે છે તે એ આવશે કે મારે 0 આ બે લાવવા પડે તો જ મારી પાસે આ એકમ શ્રેણિક 0 0 આવે. એટલે તમારું નેક્સ્ટ સ્ટેપ શું થઈ જાય? તો કે A12 ઇઝ ઇક્વલ ટુ A32 ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખો. બરાબર છે? એટલે મારી પાસે આટલું તો થઈ ગયું. હવે શું બાકી રહ્યું? એકમ શ્રેણિક હોય તો મને ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક 1 જોઈએ. એટલે કે A331 જોઈએ. તો A331 જોઈએ તો A331 લાવી દો તમે. બરાબર? એટલે ત્રીજી હારને તમારે જે કોઈ ક્રિયા કરીને 1 લાવવો પડે, જે કંઈ કે વડે ગુણીને તે કરીને લાવી દો. અને એ આવી જાય પછી મને આ ઘટકો 0 જોઈએ. એટલે તમારી પાસે A13 અને A23 એને તમે 0 લાવી દો. બરાબર? હવે આ જે આપણે ક્રિયાઓ કરી છે તે આપણે આ ડાબી બાજુના શ્રેણિક પર એકલા પર નથી કરવાની, આપણે આના ઉપર પણ એ કરતા જવાનું છે. એટલે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ પેરેલલ આ ક્રિયાઓ કરતા જવાનું છે. બરાબર? તો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શોધવા માટે જો 3x3 શ્રેણિક આપેલો હોય તેના માટેના પગથિયાઓ આપણે આ જોયા. પાછું એક વાત આપણે રિવિઝન કરી લઈએ. શું કરવાનું? મગજમાં તમારે રાખવાનું છે, તમારા માઇન્ડમાં ખ્યાલ રાખવાનો છે કે તમને એકમ શ્રેણિક જોઈએ એટલે આ ઘટક 1, આ ઘટક 1 અને આ ઘટક 1 એટલે AIJ બરાબર સમાન હોય. 1 1 2 2 અને 3 3 ના ઘટકો 1 જોઈએ, બાકીના 0 જોઈએ. તો તમારે ફક્ત 3 સ્ટેજમાં જ તમારો દાખલો થઈ જશે. બરાબર? કોઈ પણ જાતની તકલીફ વગર. તો પહેલો સ્ટેજ, બરાબર, એમાં તમારે A111 લાવવાનું અને પછી એની નીચેના આ બે ઘટકોને 0 લાવવાના. બરાબર છે? પહેલો સ્ટેજ પતી ગયો. બીજો સ્ટેજ
બીજી હાર બીજા સ્તંભનો ઘટક આ 1 લાવવાનું અને આ બે ઘટકોને 0 લાવવાના. આ જ ક્રમમાં ક્રિયા કરવાની છે. હા, 0 તમે આને પહેલાં લાવો કે આને પહેલાં લાવો મને કોઈ ફરક પડશે નહીં. મારે આ 1 1 પહેલાં જોઈએ, બરાબર છે. અને બધી ક્રિયાઓ હારમાં જ કરવાની છે, બરાબર. ત્યાર પછી ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક આને 1 1 લાવો અને આ બેને 0 બનાવો. એટલે આ 3 સ્ટેજમાં તમારી પાસે થઈ જાય. તો આપણે આ આપણે હાર પ્રક્રિયા જોઈ. હવે આ જ વ્યસ્ત મેળવવા માટેની ક્રિયાઓ જો તમે સ્તંભમાં કરો, બરાબર, એટલે પહેલાં આને 1 લાવો અને પછી આ બેને 0 બનાવો, તો એ હારની જગ્યાએ સ્તંભ પ્રક્રિયાથી પણ તમે વ્યસ્ત લાવી શકો. પછી આને 1 બનાવો અને આ બે ઘટકોને સ્તંભમાં 0 બનાવો, પછી આને 1 કરો અને આ બે ઘટકોને 0 કરો, તો પણ તમે એને સ્તંભમાં પણ પ્રક્રિયા કરીને જવાબ લાવી શકો છો. તમને જે પ્રશ્ન કીધો હોય, તમને હારમાં પ્રક્રિયા કરીને જવાબ લાવવા કીધો હોય તો તમારે હારમાં પ્રક્રિયાઓ કરવાની, સ્તંભમાં પ્રક્રિયા કરીને જવાબ લાવવા કીધું તો તમારે સ્તંભમાં પ્રક્રિયા કરીને જવાબ લાવવાનો. અને કંઈ જ ન કીધું હોય તો સૌથી સારો ઉપાય તમારે હારમાં જ પ્રક્રિયાઓ કરવાની. દીકરાઓ, હવે આ રીતે આપણે જ્યારે ઇન્વર્સ શોધીશું ત્યારે તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે ગણતરી થોડી લાંબી થાય છે, બરાબર. કોન્સન્ટ્રેટ તમારું જોઈશે. જો તમે એકાગ્રતા ન રાખશો તો તમારે થોડો પ્રોબ્લેમ આવી શકે. એટલે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તેમજ તમારે બીજી એક વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આપણે પ્રાથમિક હાર પ્રક્રિયાઓ એપ્લાય કરતા હોઈએ ત્યારે તમને ડાબી બાજુનો જે આપણો આ શ્રેણિક છે તેમાં કોઈ પણ શ્રેણિકમાં કોઈ પણ હારમાં બધા જ ઘટકો શૂન્ય આવી જાય તો તમારે એ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી એવું કરીને ત્યાંથી એ પ્રક્રિયાને અટકાવી દેવાની છે. હા, ખાસ યાદ રાખજો કે બધા ઘટક શૂન્ય મળે, એક કે વધારે હાર અથવા સ્તંભમાં કરતા હોય તો સ્તંભમાં ઘટકો શૂન્ય મળે તો એના વ્યસ્તનું અસ્તિત્વ નથી એવું કરીને તમારે ત્યાં એ પ્રક્રિયાને અટકાવી દેવાની છે. તો આપણે હવે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગથી ઇન્વર્સ કેવી રીતે શોધવાના તેના એક્ઝામ્પલો કરીએ, બરાબર. દીકરાઓ, આપણે આગળ જોયું તે પ્રમાણે આપણે જે શ્રેણિક એ આપેલો હોય એને આપણે શું કરીશું, પહેલાં તો એ ઇઝ ઇક્વલ ટુ કયા ફોર્મમાં લખવાનું છે, આઈ એ ફોર્મમાં લખવાનું છે. અને આ શ્રેણિક ઉપર એટલે કે આખા સમીકરણ પર જ કરવાનું છે, બંને બાજુ, તમને ખ્યાલ છે, બરાબર. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે એને કયા ફોર્મમાં લાવવાનું છે, આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ ફોર્મમાં લાવીશું, બરાબર. તો આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ ફોર્મમાં લાવીએ તો આપણે જે વ્યાખ્યા જોઈ તે વ્યાખ્યા પ્રમાણે આપણી પાસે એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થાય. તો આ બી જે છે તે આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ થઈ ગયો એટલે બી એ આ શ્રેણિક એનો વ્યસ્ત છે એમ કહેવાય, બરાબર છે. તો આપણે સ્ટેપ જોયા હતા 3x3 શ્રેણિક માટેના કે પહેલાં તો આ ઘટકને 1 બનાવવાનો, પછી આ બે ઘટકોને 0 કરવાના. હવે આપણી પાસે અહીંયા શું થાય છે દીકરાઓ, ફક્ત 2x2 શ્રેણિક આપેલો છે એટલે આપણી પાસે આટલા જ ઘટકો છે. તો એ પ્રક્રિયાઓ શું થઈ જશે 2x2 માટે, તો કે 2x2 માટે પહેલાં આપણે A11 ને 1 બનાવીશું, અને શું કરીશું 1 બનાવીશું, આ ઘટક 0 લાવીશું, બરાબર. ત્યાર પછી આ ઘટકને 1 કરીશું અને આ ઘટકને 0 લાવીશું એટલે આપણી પાસે આ એકમ શ્રેણિક થઈ જશે, બરાબર. તો આપણે એ રીતે આપણે આનો વ્યસ્ત શોધીએ, બરાબર. તો પહેલાં તો આપણે લખી લઈએ પહેલું સ્ટેપ, એ ઇઝ ઇક્વલ ટુ આઈ એ, બરાબર છે. પહેલું સ્ટેપ આપણું એ ઇઝ ઇક્વલ ટુ આઈ એ. હવે એ કોણ હતો, તો કે શ્રેણિક એ જે હતો તે 1 2 2 - 1 ઇઝ ઇક્વલ ટુ આઈ. હવે આ શ્રેણિક 2x2 શ્રેણિકનો છે એટલે આપણે અહીં પણ 2x2 એકમ શ્રેણિક લખીશું એટલે 1 0 0 1 અને આ એને એમ જ રહેવા દેવાનો. કેમ, તો કે આપણે તો એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ લાવવાનો છે. આપણે જવાબ શું લાવવાનો છે, બી એ, એટલે આ એને એમ જ રહેવા દેવાનું, બરાબર છે. ચાલો, હવે ફર્સ્ટ મિશન ટાર્ગેટ આપણું શું હતું, તો કે મિશન ટાર્ગેટ આપણું એ હતું કે આ A11 લાવો. આપણી પાસે 1 ઓલરેડી છે જ એટલે આપણું એક પ્રક્રિયા કરવાની ઓછી થઈ ગઈ. તો પછી હવે મિશન ટાર્ગેટ શું જોઈએ અહીંયા 0. ચલો, તો હવે આ ઘટક 0 હું કેવી રીતે લાવી શકું, આ ઘટક 0 કેવી રીતે લાવી શકું, તો કે બીજી રો પર એટલે R2 પર. ચલો, R2 પર શું કરીશું, તો કે R1 છે તેને શું કરું અહીંયા તો આ 0 થાય, આ +2 છે તો શું જોઈએ મારે અહીંયા
-2. તો આને શું કરું તો અહીંયા -2 જવાબ આવે, -2થી મલ્ટીપ્લાય. તો R2 પર પહેલી હારને એટલે કે R1ને -2 વડે ગુણીએ અને બીજી હારમાં ઉમેરી દઈએ. સમજ પડી કે? હા, તો પહેલી હારને ખ્યાલ રાખજો, પહેલી હારને કેટલા વડે ગુણવાના છે આપણે? -2 વડે, અને ક્યાં ઉમેરવાના છે? બીજીમાં. તો શું થશે તમારી પાસે? તો કે પહેલી હાર એમની એમ જ, એ બદલાશે નહીં, બરાબર? તો બદલાશે કોણ? બીજી હાર. ચલો, આને -2 વડે ગુણો તો 2 માઇનસથી ગુણીએ એટલે શું થવાનો? -2 અને +2 એટલે 2 - 2 0 થશે. આને 2 વડે ગુણવાના છે, ગુણો -2 વડે, તો -4 અને આ -1 એટલે કેટલા થયા? -5 થયા. = આ જ પ્રક્રિયા અહીંયા પણ કરવાની છે, બરાબર? એટલે પહેલી હાર એમની એમ જ, એટલે 1 0, બરાબર? ચાલો, -2 વડે ગુણો, અહીંયા ઉમેરો એટલે 0 - 2 એટલે -2 થશે. અને -2થી ગુણીએ કોઈ ફરક નહીં પડશે, એટલે 1 × a, બરાબર છે? એટલે આપણું પહેલું સ્ટેપ પતી ગયું. સેકન્ડ સ્ટેજમાં આપણને આ ઘટક શું જોઈએ? 1. તો અહીંયા 1 કેવી રીતે આવી શકે? -5 વડે ભાગીએ તો આપણે કઈ ક્રિયા કરીશું? તો કે R2 પર શું કરીશું? -5 વડે ભાગવાનું છે, એટલે કે -1/5 વડે ગુણવાનું છે. આ ક્રિયા કરીશું. બીજી હારને શું કરીશું? -1/5 વડે ગુણીશું. ચાલો, તો આપણું ત્રીજો સ્ટેજ સ્ટાર્ટ થયો. હવે એ ત્રીજા સ્ટેજમાં આ 1 2 એમ જ, બીજી હારને -1/5 વડે ગુણો તો 0, અને અહીંયા શું થઈ ગયું? 1, બરાબર છે? ચાલો, આ 1 0 અને -1/5 વડે ગુણો એટલે કેટલા થશે? -2 × -1/5 એટલે 2/5, અને -1/5 વડે ગુણો એટલે કેટલા થશે? -1/5. સમજ પડી કે દીકરાઓ? હા, ચાલો, હવે આ પણ 1 આવી ગયો, આ પણ 1 આવી ગયો, આ 0 આવી ગયો. તો હવે અહીંયા ઘટક કયો જોઈએ? તો એકમ શ્રેણિક થાય 0 જોઈએ આપણી એકમ શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે. ચાલો, તો એના માટે આ 2 છે, તો અહીંયા 0 જોઈતો હોય તો એ મારે -2 જોઈએ. તો કેવી રીતે અહીંયા -2 આવે? હા, તો શું કરીશું આપણે? પહેલી હાર જે છે તેના ઉપર, એટલે કે R1 પર R2ને શું કરીશું આપણે? -2 વડે ગુણી દઈશું, અથવા તો 2 વડે ગુણીને બાદબાકી કરીશું, બરાબર? બીજી હારને 2 વડે ગુણીને પહેલી હારમાંથી બાદ કરીએ. ચાલો, તો આ એકમ શ્રેણિક થઈ ગયો આપણી પાસે, બરાબર? તો એ એકમ શ્રેણિક થશે એટલે 1 0, આ 0 અને આ 1, બરાબર છે? હવે આપણે શું કરવાના છે? R1માંથી આને 2 વડે ગુણવાના, અને 2 વડે ગુણવાના એટલે કેટલા થયા? 4/5. એટલે આપણને શું મળવાનું? 1 - 4/5 મળશે, બરાબર છે? ઓકે, ચાલો, આને -2 વડે ગુણવાના એટલે કેટલા થવાના? 2/5, એટલે 0 + 2/5 થશે, બરાબર? અને બીજી હાર જે છે તે એમની એમ જ રહેશે, એટલે 2/5 - 1/5 થશે, બરાબર? એટલે દીકરાઓ આપણે હવે અહીંયા લખીએ તો શું થયું? તો કે માટે 1 0 0 1 = લસા લઈ લો. 5 - 4 1 એટલે 1/5, બરાબર છે? હા ને? ચાલો, પછી આ 2/5 તો 2/5, પછી આ 2/5 તો કે 2/5, અને આ -1/5, અને આ a, બરાબર? આપણે જે વ્યાખ્યાઓ જોઈ, જે વ્યસ્ત પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શોધવાની જે વાત કરી, એમાં આપણે કયા ફોર્મમાં લાવવાનું હતું? I = BA. તો આ I = BA ફોર્મમાં આવી ગયું, એટલે એનો વ્યસ્ત માટે એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર કોણ કહેવાય? આ શ્રેણિક B. એ B એટલે કોણ છે? 1/5 2/5 2/5 અને -1/5. તો દીકરાઓ આ રીતે આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે A ઇન્વર્સ શોધી શકીએ છીએ. દીકરાઓ આગળ આપણે એક એક્ઝામ્પલ જોયો 2/2 શ્રેણિકનો,
ઇન્વર્સ કેવી રીતે આપણે શોધી શકીએ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને. હવે પ્રેક્ટિસ માટે આપણે એક બીજો 2x2 શ્રેણિકનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 25, પેજ 78. પી શ્રેણિક તમને આપેલો છે અને પી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો તે મેળવો. આપણે આગળ મેં તમને કીધું હતું તે રીતે કે તમે પ્રાથમિક પ્રક્રિયા કરતા હોવ અને કોઈ પણ શ્રેણિકમાં કોઈ પણ એક કે એક કરતાં વધારે હારમાં બધા જ ઘટકો શૂન્ય આવી જાય તો તે શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. તો આપણને કીધું છે કે જો અસ્તિત્વ ધરાવે તો મેળવો. તો આપણે આપણી રીતે વ્યસ્ત શોધવાની પ્રયત્ન કરીએ. બરાબર. આપણને શ્રેણિક એ આપેલો હોય તો આપણે શું લખતા હતા? એ ઇઝ ઇક્વલ ટુ આઈ એ લખતા હતા. હવે એની જગ્યાએ આપણને શ્રેણિક કયો આપ્યો છે? પી. તો આપણે શું લખીશું કે ધારો કે પહેલાં લખી દઈએ પી ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? આઈ પી. બરાબર. ચલો, ધેરફોર પી શ્રેણિક લખી લઈએ તો 10 -2 -5 1 ઇઝ ઇક્વલ ટુ 2 × 2 શ્રેણિક છે એટલે 1 0 0 1 એકમ શ્રેણિક આઈ લખીશું અને પી એઝ ઇટ ઇઝ એમનો એમ. હવે મિશન ટાર્ગેટ આપણો ઇન્વર્સ શોધવાનું હોય પ્રાથમિક પ્રક્રિયાથી તો પહેલો ઘટક આ જે છે તે A11 આપણને 1 જોઈએ. તો A11 પહેલી હારમાં કઈ પ્રક્રિયા કરવાથી આવે? તો કે 10 વડે ભાગવાથી. તો પહેલી હારને 10 વડે ભાગવાના છીએ એટલે 1/10 વડે ગુણેલા કહેવાય. તો આ પ્રક્રિયા કરીશું પહેલી હાર પર. આપણે સમજ પડે છે ને? પહેલી હાર પર શું કરીશું? એને 1/10 વડે ગુણાકાર કરીશું. તો 1/10 વડે ગુણીએ એટલે કેટલા થઈ ગયા? 1. અને 1/10 વડે ગુણીએ એટલે કેટલા થશે? -2/10 એટલે 1/5. બરાબર છે. હવે બીજી હાર તો એની એમની એમ જ રહેશે એટલે -5 1 એમના એમ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ હાર જે છે તેને તમારે 1/10 વડે ભાગવાની છે એટલે શું થશે? 1/10 0 અને આ 0 1 થશે. બરાબર. વંચાય છે ને? બરાબર. 10. ઓકે. ચાલો, હવે આ ઘટક 1 આવી જાય એટલે તરત જ એની નીચેનો ઘટક શૂન્ય લાવવાના. તો અહીંયા શૂન્ય કેવી રીતે આવે? +5 કરીએ તો એ ક્યાં કરવું પડે આપણે? પહેલી હાર સાથે. તો બીજી હાર પર. કઈ હાર પર? બીજી હાર પર. શું કરીશું બીજી હાર પર આપણે? તો કે પહેલી હારને કેટલા વડે ગુણીશું? 5 વડે. બરાબર છે. અને ક્યાં ઉમેરીશું? બીજી હારમાં. એટલે R2 પર આપણે શું કરવાના? +5 R1 કરીશું. શું કરીશું? R2 +5 R1 એટલે કે પહેલી હારને 5 વડે ગુણીશું, નામાં ઉમેરીશું. બરાબર. ચાલો, તો પહેલી હાર એમની એમ જ રહેશે. 5 વડે ગુણીએ એટલે 5 -5 કેટલા થયા? 0. 5 વડે ગુણો 5/5 -1 +1 એટલે 0 થઈ ગયા. બરાબર. આ બાજુ પણ એ ક્રિયા પતાવી લઈએ તો 1/10 પહેલી હાર એમ જ રહેશે. બીજી હાર 0 એમ જ બીજી હારમાં. અને 5 વડે ગુણો તો 5/10 એટલે કેટલા થશે? 1/2. તો 0 + 1/2 એટલે 1/2. 5 વડે ગુણો 0 1. બરાબર. મેં તમને નોંધમાં કીધું હતું તે રીતે કે ડાબી બાજુના શ્રેણિકમાં જો એક કરતાં વધારે હારમાં બધા ઘટકો શૂન્ય આવે તો એના વ્યસ્તનું અસ્તિત્વ રહેતું નથી. તો આપણી પાસે અહીં શું થાય છે? અહીં ડાબી બાજુના શ્રેણિકના શ્રેણિકની બીજી હારના બધા ઘટકો શૂન્ય છે. આથી શ્રેણિકનું અસ્તિત્વ, સોરી દીકરાઓ, એ પી લખવાનો ભૂલાઈ ગયો. બરાબર. આથી પીના વ્યસ્તનું, આથી પી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર છે. એટલે તમારી પાસે જ્યારે પણ આ રીતે કોઈ પણ હારમાં કે કોઈ પણ સ્તંભમાં તમે ક્રિયા કરતા હોય બધા ઘટકો શૂન્ય આવી જાય
તો તેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. અને જે રીતે હું આ લખવા માટે ભૂલી ગયો તે તમારાથી ન ભૂલાય એની કાળજી રાખજો. તો હવે હું આશા રાખું કે તમને 2x2 શ્રેણિકના ક્વેશ્ચનો આવડી જશે. હજુ આપણે એકાદ કોઈક દાખલો ગણીએ અને પછી તમને પ્રેક્ટિસ માટે હું બીજા આપીશ. ક્વેશ્ચન નંબર 2, પેજ નંબર 78. આપેલો શ્રેણિક A = 2 1 1 1 1 છે. બરાબર. તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. A = આપણે IA લખતા હતા તો IA લખી દઈએ. બરાબર છે. A = શું લખી દઈએ? IA. બરાબર. A આપણી પાસે શ્રેણિક હતો 2 1 1 1 શ્રેણિક હતો. I એટલે 2/2 એકમ શ્રેણિક લખી લઈએ. 1 0 0 1 અને A. હવે દીકરાઓ આપણે જાણીએ છીએ તે રીતે આપણને અહીં આ ઘટક 1 જોઈએ છે. તે કોણ છે? 2. જ્યારે અહીંયા 1 છે. તો આપણે આ બે હારોની અદલાબદલી કરીએ. એટલે કે આપણે R1 પર આપણે શું કરીએ? R1 પર અદલાબદલી ન કરવી હોય તમે તો તમે બીજું પણ કરી શકો. બરાબર છે. આ બંનેની તમે અદલાબદલી ન કરો તો તમે એ પણ કરી શકો કે આ જે ઘટક છે સેકન્ડ હારનો એને -2 વડે ગુણો અને અહીંયા ઉમેરી દો તો 2 - 1 1 થશે. ત્રીજી રીતે તમે શરૂઆત કરી શકો કે તમે આ પ્રથમ હારને 2 વડે ભાગી નાખો તો પણ અહીંયા 1 આવી જાય. તો એક જ વાત તમારે યાદ રાખવાની છે દીકરાઓ કે કોઈ પણ રીતે તમારે આ ઘટકને 1 લાવવાનો છે. હવે એ જરૂરી નથી કે તમે આ હારને પ્રથમ હારને 2 વડે ભાગીને તમે અહીંયા 1 લાવો કે તમે આ બીજી હારને -1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીને તમે 1 લાવો કે તમે આ બે હારની અદલાબદલી કરીને લાવો. તમે કોઈ પણ રીતે તમે લાવી શકો. તો આપણે શું કરીએ તો કે આ બીજી હારને -1 ગુણીને આમાં ઉમેરી દઈએ. એટલે R1 પર આપણે શું કરીશું? R1 - R2. તો R1 પર આપણે R1 - R2 કરીને જવાબ લાવીએ છીએ. એટલે દીકરાઓ તમે કોઈ પણ પ્રક્રિયા કરી શકો પણ તમે જે પ્રક્રિયા કરો તે સાચી અને તમારો સાદરૂપનો જ જવાબ પ્રક્રિયા કરતાં સરવાળો બાદબાકી જે કરો છો તેમાં તમારી ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર છે? હા, ચાલો. તો 2 - 1 1 થશે. 1 - 1 0. બરાબર છે. અને બીજી હાર એમની એમ. બરાબર. ચાલો. તો આપણે R1 - R2 કરવાનો એટલે 1 - 0 1 0 - 1 -1 અને બીજી હાર એમની એમ. અને આ શ્રેણિક એ લખવાનું ભૂલી ન જવાય તેનો ખ્યાલ રાખવાનો છે. બરાબર છે. તો હવે સોરી દીકરાઓ મારાથી અહીંયા 1 લખાઈ 1ની જગ્યાએ 2 લખાઈ ગયો. બરાબર છે. તો 1 થઈ ગયા. હવે મારે આ ઘટક 0 જોઈતો હતો તો શું આવશે? કેવી રીતે ઘટક 0 આવશે? તો કે બીજી હાર પર આપણે શું કરીએ? હવે આ બેની બાદબાકી કરીએ તો અહીંયા 0 આવી જાય. એટલે R2 - R1 બીજી હાર પર કરવાનું છે. સંકેત ખાસ સાચવીને લખવાના. તો શું થશે? આપણી પાસે આ 1 0 1 - 1 0 0 1 - 0 1. બરાબર છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ 1 0 - 1 આ હાર એમની એમ જ 0 - 1 એટલે -1 અને 1 - -1 એટલે 2 ઇન્ટુ A. એટલે આપણને જે જોઈએ તે I = શું મળી ગયો? BA. માટે એનો વ્યસ્ત શું કહેવાય? માટે એનો વ્યસ્ત કોણ છે? તો કે A ઇનવર્સ = શું મળ્યો તમને? 1 - 1 -1 2. તો દીકરાઓ તમને હવે સમજ પડી ગઈ? તો આ સ્વાધ્યાય 3.4માં તમારી પાસે સ્વાધ્યાય જે 3.4 છે એમાં તમારી પાસે આના પ્રેક્ટિસ કરવા માટે બીજા 1 થી 14 એક્ઝામ્પલો છે. બરાબર. તો એ બધા તમે પ્રેક્ટિસ કરો. બાકીના આપણે બીજા લેક્ચરમાં જોઈશું તો તમે એ કરી શકો છો કે નહીં. હા ને?